પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। ફતેપુરામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભવ્ય જનજાગૃતિ રેલી। ટીબી મુક્ત સમાજ બનાવવા આરોગ્ય વિભાગનો સંકલ્પ। મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા। ફતેપુરા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 25 માર્ચે યોજાયેલી આ રેલીનો મુખ્ય હેતુ લોકોને ક્ષય રોગ એટલે કે ટીબી અંગે જાગૃત બનાવવાનો હતો। આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ટીબીના નિવારણ, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે જનજાગૃતિ ફેલાવી હતી। આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તેલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.વી. આમલિયારના દિશાનિર્દેશ મુજબ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત યોજાયો હતો। રેલીની શરૂઆત ફતેપુરા સીએચસીના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રીતેશ રાઠવા તથા પીએચસી સલારાના મેડિકલ ઓફિસર ડોક્ટર સતીશ વસાયા દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવી હતી। રેલી દરમિયાન ભાગ લેનારોએ ટીબી અંગેના સૂત્રોચ્ચાર કરી લોકોને જાગૃત કર્યા હતા। કાર્યક્રમમાં તાલુકા સુપરવાઇઝર, તાલુકા ટીબી સુપરવાઇઝર, સીએચઓ, પીએચસી સુપરવાઇઝર, પિરામલ ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર, એમપીએચડબલ્યુ તેમજ આશા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે જ ટીબી અંગે માહિતી આપતી લોકપત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવો સૌ સાથે મળીને ટીબીને ભગાવીએ, આપણે સૌ બનાવીએ ટીબી મુક્ત સમાજ, ટીબી હારેગા દેશ જીતેગા જેવા સૂત્રો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સમયસર તપાસ અને યોગ્ય સારવાર લેવા અનુરોધ કરવામાં આવ્યો અને ટીબી મુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો।